જામનગરની બજારમાં કચ્છની જમ્બો કેરીનું આગમન થયું છે। ગીર સોમનાથ અને તાલાલા પંથકની કેસર કેરીના ધૂમ વેચાણ બાદ હવે તેની માંગ પૂરી થઈ છે, કારણ કે માવઠાને લઈને અડધો અડધ કેરીનો પાક નિષ્ફળ ગયા બાદ હવે તેનો જથ્થો અપૂરતો હોવાથી જામનગરમાં તેની આવક ઘટી છે। ગીર સોમનાથ અને તાલાલા પંથકના ખેડૂતોની કેરી સ્થાનિક બજારમાં જ વેચાઈ જાય છે, જેથી તે જામનગર સુધી પહોંચી નથી રહી। આમ તેની આવક હવે ઘટી છે। જો કે કેરીના રસિકોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જામનગરમાં કચ્છની જમ્બો કેરીનું પણ આગમન થયું છે। હું ગિરીશ કુમાર જેઠાલાલ ટેકવાણી જામનગર કેરીના વેપારી બોલી રહ્યા છીએ કે જામનગરમાં કચ્છની જેમ્બો કેરીનું આગમન થતાં ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જામનગરની અંદર કચ્છની જેમ્બો 800 ગ્રામનો પીસ બજારમાં જોવા મળતા ગ્રાહકોમાં ભારે ઉત્સાહ છે અને જેમ્બો કેરી કચ્છની છેલ્લા 5 વર્ષની અંદર બજારમાં આવી રહી છે અને જેમ્બો કેરી ખાવાથી ગ્રાહકોને બહુ સારો સંતોષ મળી રહ્યો છે। અને હવે આગમા દિવસોમાં તલાલાની કેસર કેરી બંધ થતાં જામનગરવાસીઓને જામનગરમાં કચ્છની જેમ્બો કેરી બજારમાં જોવા મળતા 5 કિલોના સુપર કેરીના બોક્સના 600 થી 650 રૂપિયામાં ગ્રાહકોને મળી રહી છે। જે કેરી તલાલાની બજારમાં જોવા નથી મળતી એ કચ્છની જેમ્બો કેરી જામનગરમાં આવતા જામનગરમાં ગ્રાહકોને કેસર કેરી જેમ્બો ખાવાની બહુ મજા પડી રહી છે। અને છેલ્લા 28 વર્ષથી વેપાર કરું છું, પણ આ છેલ્લા 3-4 વર્ષથી કચ્છની જેમ્બો કેરી બજારમાં આવતા ગ્રાહકીમાં થોડોક ફરક પડતા અને જેમ્બો કેરીની ડિમાન્ડ હોવાના હિસાબે અમે જેમ્બો કેરી લઈ આવી છીએ જામનગરની બજારમાં અને ગ્રાહકો જામનગરમાં જેમ્બો કેરી જોતા હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને જેમ્બો કેરીની ડિમાન્ડ હોવાના જામનગરના કેરીના વેપારીઓ છેલ્લા 2-3 વર્ષથી કચ્છની જમ્બો કેરી મંગાવે છે। 800 ગ્રામથી લઈ અને 1 કિલો સુધીનું વજન ધરાવતી કચ્છની જમ્બો કેરીને જોઈને જ લોકો ઉત્સાહમાં આવી જાય છે। ગીર સોમનાથની કેસર કેરીને બદલે લોકો જમ્બો કેરીની માંગ કરી રહ્યા છે, કારણ કે જમ્બો કેરીનું રૂપ એ રસિકોને આકર્ષણ ઊભું કરે છે। ગ્રાહકો પણ જમ્બો સાઇઝનું ફળ જોઈને આકર્ષાય છે, જે એક મોટી ખૂબી છે। જો કે મોટું ફળ હોવા સાથે સાથે આ જમ્બો કેરીની મીઠાશ પણ ગજબની છે। કેસર કેરીના સામાન્ય ભાવમાં જ બજારમાં જોવા મળતી આ જમ્બો કેરી જોઈને રસિકો ખૂબ હરખાય છે।